નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર શહેર નગરપાલિકા ચૂંટણીને લઈને લાઠી બજાર ખાતે કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં નગરપાલિકાની આવી રહેલી ચૂંટણીના આયોજનના ભાગરૂપે લાઠી બજાર ખાતે કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં પાલિકાના 7 વોર્ડ અને 28 ઉમેદવારની પસંદગી માટે જિલ્લાના પાલિકાના પ્રભારીના અધ્યક્ષ સ્થાને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી પાલિકા ચૂંટાયેલ સદસ્ય અને નવા ઊભા રહેવા માંગતા ઉમેદવારોને નામ નોંધણી કરવા માટે તંજીલ સૈયદ તેમજ પ્રમુખ પ્રતિક બારોટને પોતાની નામની નોંધણી કરવા સર્વ કાર્યકરને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી તરત મહેમૂદ સૈયદ, જિલ્લા પાલિકા પ્રભારી નાજીમ ચૌહાણ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હસમુભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી નાજીમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પાલિકામાં ચૂંટણીની તારીખ હવે નજીકના સમયમાં આવી રહી છે. પાલિકામાં ગત વખતે ભાજપના શાસનમાં 7 વોર્ડમાં થયેલા કામોના વાલાની નીતિના કારણે કામો પૂર્ણ થયા નથી, જેનો કોંગ્રેસ લાભ લઈને આ વખતે પાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવે એ રીતે આયોજન કરવામાં આવશે અને પાલિકામાં